નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 8માં પાઠ નંબર 14 બાબુ વીજળી આ પાઠનું વાંચન કરીશું, એની સમજૂતી પ્રાપ્ત કરીશું, સર્જક પરિચય મેળવીશું, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું અને વ્યાકરણની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ છીએ. પાઠ નંબર 14 બાબુ વીજળી. એના સર્જક છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ કવિ, વાર્તાકાર, વિવેચક અને ચરિત્રકાર તરીકે જાણીતા છે. તેમનો જન્મ પાટણમાં થયો હતો. તેમણે વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. અજાણ્યું સ્ટેશન, નામરૂપ, અન્વિક્ષા વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. ચલમન વાટે ઘાટેના 1 થી 5 ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાચકોને પસંદ પડે તેવા લખાણોનો સંગ્રહ છે. બાબુ વીજળી કૃતિ નામરૂપ પુસ્તકમાંથી લેવામાં આવી છે, જેમાં લેખકે કિશોર વયના બાબુના સરળ અને સાલસ વ્યક્તિત્વનો સુંદર પરિચય કરાવ્યો છે. બાબુની નિખાલસતા અને તેનું ભોળપણ જુદા જુદા પ્રસંગોમાં સુંદર રીતે નિરૂપણ પામ્યું છે. આ ચરિત્ર નિબંધમાં ગ્રામજીવનનું વર્ણન રસાળ ભાષામાં થયું છે. વળી ઉત્તર ગુજરાતની પ્રાદેશિક બોલીના સંવાદો ઘણા જ રસપ્રદ બન્યા છે. આ નિબંધમાં વાર્તાનું તત્વ પણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ વાંચનની શરૂઆત કરીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 90 ઉપર, પેજ નંબર 90 ઉપર છે. પોષ મહિનાના છેલ્લા દિવસો. ઠંડી ઓછી થઈ ગયેલી. રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગ્યે હું નીકળ્યો. રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળિયો રસ્તો. ફાનસનું પીનું અજવાળું આછું આછું કેટલાક ઘરોમાં દેખાય. લગભગ સોંપો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. થોડા દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું, પણ આ નાના ગામથી પરિચિત. થોડાક મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા. રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું અને થોડેક સુધી આંટો મારું. એક વળાંક વટાવી હું આગળ ચાલ્યો તો એકનું એક વાક્ય મેં અનેકવાર બોલતું સાંભળ્યું. મિર્જાફર નામનો નવાબ હતો. જઈને જોઉં તો બાબુ એની ઓસરીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોદરું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતો ડોલતો ઉપરના વાક્યનો મંત્ર જાપ કરે. એ ત્યારે ગુજરાતી 7મા ધોરણમાં ભણે અને વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષાની તૈયારી ચાલે. વચ્ચે એણે કેટલાક ધોરણમાં 2 વર્ષ કાઢ્યા હતા અને છેક 7મા સુધી પહોંચ્યો હતો. ઉંમરમાં અમે બંને લગભગ સરખા. બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરના પગથિયા પાસે ડાબી બાજુએ ભેંસ બાંધેલી અને જમણી બાજુએ 3 કૂતરા બેઠેલા. મને જોયો એટલે ચોપડી ફગાવી દઈને ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો, મિર્જાફર નામનો નવાબ હતો. પછી કહે, ચારનો ગોખું છું, પણ દિયોરનું યાદ જ નથી રહેતું. આમાં યાદ રાખવાનું શું છે? મિર્જાફર નામનો એક નવાબ હતો. તું વાંચતો હતો એમાં એક નથી. સાપાનું ભૂલી જા હશી. એવું નથી, એનો બીજો એક અર્થ થાય છે. મેં કહ્યું. બાબુની આંખો પોડી થઈ ગઈ. ચિયો. મિર્જાફર નામનો એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો. ઓ તારી બુનનું ભલું થાય. ને એ પુસ્તકના પાનાને કુતૂહલથી જોઈ રહ્યો. પછી થોડી વારે બોલ્યો, આવી ભૂલ ભૂલામણી ચમ સાપતા હશી? મિર્જાફર ઠોયા જેવો નવાબ હતો એમ સાપતા ઈયોના બાપનું શું જતું હતું? પછી ધીરે રહીને બોલ્યો, મિર્જાફર નામનો નવાબ હતો. મારી હાહુનું જબરું છે હો. ને એના મગજમાં એ બરોબર ઉતરી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈને હસી પડ્યો. તે ગોદડું કેમ ઓઢેલું? ઓઢ્યા વિના કોઈ યાદ જ ન રહે. એણે હાથની ઝાપટ મારી દીવો હોલવી નાખ્યો અને કહે, હેડો પ્રસાદ ખાવા જઈએ. ભાભીને પૂછી જો. એના માને હું ભાભી કહેતો.
નાની ઉંમરે એ વિધવા થયેલા. બાબુ એમનો એકનો એક દીકરો. એને મોટો કરતાં ભાભીને ઘણું દુઃખ પડેલું. પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો. ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો થાય તલાટી. જે ભણી ન શકે તે ખેતી કરે ને કાં તો દુકાન. માં તો ભજનમાં ગઈ એ બોલ્યો અને અમે ચાલી નીકળ્યા. ત્રણેય કૂતરા પાછળ થયા. એમાંથી એકને એને પાછળ આવવા દીધું અને બીજા બેને પાછા કાઢ્યા. આવવા દે ને, મેં કહ્યું. આ ભલે આવ, ભગત શ, પેલા ઘરની ખબર રાખશી. ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમે ગયા. કૂતરું બહાર બેઠું. જે રામજી કી ની બૂમ બાબુએ લગાવી. અંદરથી અવાજ આવ્યો, इतना लेट क्यों आया? बापजी पढ़ने को बैठा था. क्या पढ़ता था? मिर्जाफर नाप का नवाब था. મેં જોયું તો બાબાજી ખાટલામાં ઠાઠથી બેઠા હતા. મંદિરમાં રામ સીતાની મૂર્તિઓ પાસે દીવો બળે, બાકી બધે અંધાર. અમે બાબાજીના પગ પાસે બેઠા. એમને બાબુને દીવી કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા બેસાડ્યો. ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં મોટા અક્ષરે છાપેલું તુલસીદાસજીનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું. બાબાજીએ પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી. બાબુએ બાબાજીના પગ દબાવવા માંડ્યા. થોડી વાર થઈ હશે ત્યાં બાબુથી રહેવાયું નહીં એટલે એણે પૂછ્યું, બાપજી પ્રસાદ બરસાદ કુછ હે કે નહીં? બાબાજી મોટેથી હસી પડ્યા. મેં તેરી દાનત જાણતા હું. એમને ઊભા થઈને અમને બબ્બેને એક એક પેંડો આપ્યો. જય રામજી કી કહીને અમે નીકળ્યા. કૂતરું બહાર રાહ જોતું બેઠું હતું. તેને પકડીને એણે જડબું પહોળું કર્યું. બાબુએ પેંડાનો ટુકડો મૂક્યો. કૂતરાને પેંડો ભાવે? મેં પૂછ્યું. પ્રસાદ સ, આગલા જન્મ આ કૂતરું નહીં થાય. ભગત સ, એના કપાળમાં ટીલું છે. ખલ્લા મારતા મી એને કદી જોયું નથ. બાબુને પહેલેથી કૂતરા વહાલા. આખા મોહલ્લામાં કૂતરાની ખાસિયતો એ જાણે. બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. બાબુ કૂતરાના શરીર પરથી ઈતરડા વીણે. કોઈ કૂતરી વિયાણી હોય તો બાબુ મોહલ્લામાં લોટ, ગોળ, ઘી ઉઘરાવવા નીકળે અને શીરો કરી કૂતરીને ખવડાવે. કુરકુરિયાને એ કતીલા કહે. જન્મતાની સાથે જ એણે 2 રૂપાળા કતીલા બોટી લીધા હોય. એ નાના હોય ત્યારથી બાબુ એમને કેળવવાનું શરૂ કરે. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડો દો બોલતો દોડતા દોડતા શીખવે. એ નિશાળે જાય ત્યારે એનો ભગત એને મૂકવા જાય. સાંજે છૂટે ત્યારે લેવા ગયો હોય. નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને એ લાઈનમાં બેસાડી અને કોલ દેતા શીખવે. જો એકાદને ન આવડ્યું તો એને પગથી દૂર ફંગોળે. કૂતરું કાઉં કાઉં કરતું ભાગી જાય પણ થોડીવાર પછી પાછું આવીને ઊભું રહે. બાબુ ખેતરે જાય ત્યારે 3-4 કૂતરા તો એની પાછળ હોય જ. ભાભીને બાબુ ખોટનો દીકરો હતો એટલે એને માતાજીના સ્થાનકે રમતો મૂકેલો અને બોલેલા, મારી માં તમારો છે ને તમે જાળવજો. એવી માનતા પણ રાખેલી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માળવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે. બાબુને તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યું, માંડવી પાસે લાકડાની પાટો ગોઠવીને સ્ટેજ બનાવ્યું હોય તેના પર નાટક ભજવાય. પડદો નહીં. શરૂઆતમાં ગણપતિનો વેશ આવે, પૂજા વિધિ થાય, પછી વિદૂષક પ્રવેશે. વિદૂષકે જોકરના જેવી ઊંચી દિવાલની ચળકતી ટોપી પહેરી હોય
અને હાથમાં ચામડાનો પટ્ટો રાખ્યો હોય. સ્ટેજ પર આવીને એ પટ્ટો ફટકારે અને ગાય, વહાલી વીજળીને આવતામાં કેમ લાગી વાર. જામતી રાતની શાંતિમાં એનો અવાજ દૂર દૂર સુધી પડઘાતા ફેલાઈ જાય. એનું ગીત સાંભળીને ત્રણેક સુંદરીઓ સ્ટેજ ઉપર પાછળથી કૂદીને પ્રવેશ કરે. આવી આવી વિદૂષક વહાલા. આમાં બાબુ એના તીણા અવાજોથી જુદો તરી આવે. ઓઢણીમાં છોકરી જેવો જ લાગે. પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય. ભૂંગોળો વાગે અને બીજા અદાકારો સાથે બાબુ તાતા તાતા થૈયા કરતો હોય. એ દ્રશ્ય હું ભૂલી શકું એમ નથી. એના અભિનયથી ખુશ થઈને છોકરાઓ એને વીજળી કહેતા. એક વેળા મેં ભાભીને પૂછી જોયું હતું, બાબુ પરણશે, ઘરે બહુ આવશે ત્યારે એ વીજળી બનીને નાચશે? નાચીશ તો માતાજીનું કર બેઠું છું. મી ઇને માતાજી પહોંચે રમતો મૂચ્યો છે. ઈનો બાપે નાચતા. બાબુ માથે વાળ મોટા રાખે અને સ્ત્રીના વેશમાં પટિયા પાડીને હોડે. બીજે દિવસે કૂવે પાણી ભરવા જતી યુવાન બહુવારો, બાપભાઈ ચોટલો લેવા તો તમારી પહોંચે આવવું પડશે કહીને હસીને પસાર થઈ જતી. બાબુ હરખાતો શરમાઈ અને બળદોને હાંકતો ચાલ્યો જતો. એક સાંજે હું બાબુને ઘેર ગયો. ભાભી ઓટલે બેઠેલા. એકે કૂતરું આંગણામાં જોયું નહીં એટલે મને થયું કે બાબુ ઘેર નથી. બાબુ ક્યાં? ડૂબું પાવા જોશે. બેહો ભાઈ, આબ્બા માસ છે. હું બેઠો. ઘર ચોખ્ખું ચણાક. ત્રાંબા પિત્તળના વાસણો માજીને ચકચકાટ કરીને અભરાઈઓ પર ગોઠવેલા. પાણિયારાની ફરતે દિવાલ પર ચળકતી વાટકીઓમાં માટી વડે ચોંટાડેલી. બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડની હાર જોવા મળે. એમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામ, કૃષ્ણ, કોઈ દેવદેવી બાકી નહીં. દરેક દેવદેવીના ભાલ પર કંકુના ચાંદલા. રાચ રચેલું કાંઈ જ નહીં, છતાં ઘર ભર્યું લાગે. શેતરંજીનો એક ટુકડો સામી ભીત પાસે પાથરેલો. બાજુમાં ડામચીઓ, ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડેલા. હું અડધો એક કલાક બેઠો પણ બાબુ ન દેખાયો. થોડી વારે એની ભેંસ દેખાઈ. ભેંસ ખીલે આવીને ઊભી રહી પણ બાબુના દર્શન ન થયા. ચોક વાતો કરવા રોકાણો હશે, ભાભી બોલ્યા અને એમણે ભેંસને ખીલે બાંધી. મેં ઊભા થઈને ચાલવા માંડ્યું. મનમાં એમ કે રસ્તે બાબુ મળશે. રસ્તે શંકર મળ્યો. એને મેં પૂછ્યું તો કહે, બાબુ તો મોટરે લટકી ગયો, તે રાતે આવશે. હું સમજી ગયો બાબુને મોટરનું ભારે આકર્ષણ, ગામને પાદર થઈને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે કોઈની ગાડીનો અવાજ સાંભળે કે હમકારો થયો કરતો બાબુ દોટ મૂકે. કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો રહી જાય ને કહે, હેડો બતાડું. ખાડા ટેકરાવાળા ધૂળિયા રસ્તે એ આમ લટકતો ગાઉ બે ગાઉ સુધી જાય અને રસ્તો બતાવી હેકૂટ ખાધાના આનંદ સાથે રાત્રે અંધારામાં ઘેર પાછો આવે. કૂતરા એની પાછળ દોડીને થાકીને અધવચ્ચેથી પાછા વળ્યા હોય. મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાડીને જુએ ત્યારે જ એને ચેન પડે. રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. બાબુ સીધો સાદો છોકરો. એને કશું વ્યસન ન મળે. એની ઉંમરના છોકરાને વ્યસન જ હોય તો એ દૂર ભાગતો ફરે. હા, એને એક વ્યસન હતું, પ્રસાદનું. રામજી મંદિરના બાબાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં. આમ જુઓ તો એનું ભણતર જ બાબાજી પાસે થયેલું. રામાયણ, મહાભારત, ભાગવતની કથાઓ એના મોંએ, પણ નિશાળમાં એ પાણી બહારનું માછલું. એના એક શિક્ષકે મને કહેલું
કે ગણિતનો દાખલો હોય પણ આંકડાની જટાજાટ જોઈને એ આખો ધ્રુજવા માંડે. ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામ એને ગભરાવી મૂકે. ગોદડું ઓઢીને ગરીબડો થઈને ગોખવા મંડી પડે. પણ એમાંનું કશું એના મગજમાં ન ઉતરે. શત્રુપા, વિકર્ણ, અલર્ક જેવા ભાગવત, મહાભારત, રામાયણના અનેક પાત્રોના નામ અને એમની ઝીણી ઝીણી વિગતો એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તોય એ કહી આપે. પણ મિર્જાફર અને ઠંડી રાતે પરસેવે રેબઝેબ કરે. બાબાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો પણ નિશાળમાં ગરીબ ગાય બની જતો. ગામમાં રામલીલા આવી હોય, કોઈ ટોળકી રમવા આવી હોય કે નટનો ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય. એ રમનારાઓ સાથે દોસ્તી બાંધે, એમનો સાજ સરંજામ જુએ અને જરૂર પડીએ કામ પણ કરે. આવી દોસ્તીમાં જ એ ઢોલક વગાડતા શીખી ગયેલો. પણ એને ઢોલક લાવી કોણ આપે? વેકેશનમાં હું ગયો હોઉં તો બાબુ નવરો ધૂપ હોય. ખેતીનું કામ હોય નહીં ને ભણવાનું વેકેશનમાં બંધ. ઘરનું થોડું કામ કરે, મંદિરમાં બાબાજી પાસે ગપાટા મારે અને હમકારો સાંભળવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસે. પણ રાત્રે એ ભજનોની રમઝટ જમાવે. ઉનાળામાં રોજ કોઈકને ત્યાં ભજન મંડળી બેસે. બાબુ હાથમાં મંજીરા લઈને તીણો રાગ કાઢીને ભજન ગાય. જો ક્યાંકથી ઢોલ મળી ગયું તો આનંદનો પાર ન રહે. એ મને ભજન મંડળીમાં લઈ જાય. મધરાતે એનો અવાજ ગામના સીમડાઓ સુધી પડઘાતો હોય. તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે, ઈમ તોરલ કહેશે જી જી જી. ફરીથી બોલીને એ મંજીરાની રમઝટ બોલાવે. આરતી થાય ત્યારે એનું એક પ્રિય ભજન અચૂક સાંભળવા મળે. તમે જમો ને જમારું રે જીવન મારા, વાલાજી મારા ઘેબર જલેબીને લાડુ, જમોને થાય ટાઢું રે જીવન મારા. એક વેળા મને પૂછે, આમાં જલેબી ને લાડુ તો સમજો પણ ઘેબર શું છે? એક જાતની મીઠાઈ. મેં કહ્યું, પણ એને સંતોષ નહોતો થયો. બીજી વાર જવાનું થયું ત્યારે વડોદરાથી યાદ કરીને હું ઘેબર લઈ ગયેલો. જોઈને બાબુ કહે, ઉત્તારીનું આ તો ખાધેલું. ક્યાં? મેં પૂછ્યું. પેલો વિહો નહીં, એના લગન ટાણે ખાધેલું ચોખ્ખા ઘીનું. કહીને એ છલાંગ મારતો ઓરડામાં ગયો અને મીઠાઈ પટારામાં મૂકીને મારે માટે સુખડી લઈ આવ્યો. અમે ખાતા બેઠા હતા ત્યાં ભાભી આવ્યા. ભાઈ, આને શિખામણ આલો, ભણતો નથ ને ચોક ભજન મંડળની ટોળે ભેગો હેડ્યો જો તો મારા ભોગ લાગશે. તમને મૂકીને ક્યાંય નહીં જાય. ભણશે નહીં ને લખણ હારા નહીં હોય તો કન્યા કોણ દેશે? ભાભીએ ચિંતા વ્યક્ત કરી. કોક તપ કરતી હશે. બાબુ શરમથી લાલઘૂમ થઈ ગયો. ઉઠીને ઘરમાંથી ડોલ, દોરડું અને કપડાં લઈને આવ્યો. મને કહે, હેડો કુબે આબુસ? કેમ? કપડાં ધોકવવાના છે. તને કુએ મૂકીને હું આગળ ચાલ્યો જઈશ, મેં કહ્યું. અમે ચાલ્યા. એની પાછળ કૂતરા તો હોય જ. બજાર વીધીને જવાનું. એ એક દોકાને થોભ્યા. પછી દોડતો મારી સાથે થઈ ગયો. ગાતો હતો, ઓગળ સંગજી રે તમુને એક આનો આલ્યો. આ શું ગાય છે? ઓગળ સંગજી. એને ચડ્ડીના ખિસ્સામાંથી કાઢીને એક ગોળ મટોળ સાબુની ગોટી બતાવી. કઠણ પથરા જેવો સાબુ, ઉપર અક્ષરો ઉપસાવેલા, ઓગળ સંગજી. એ ગોટી એ કાનામાં ખરીદી લાવ્યો હતો. એનું પણ એ ગીત ગાય. સ્વભાવે આનંદી. સવારે એના બા ખેતરે ગયા હોય અને એ વાસણ માંજતો હોય ત્યારે પણ ગીત ગાતો હોય. ગાતું પંખી જ જોઈ લો. કૂવા પર કન્યાઓ અને વહુવારુઓ પાણી ભરે. બાબુ જેવા થોડાક છોકરાય ખરા.
કૂવાથી થોડે દૂર પડેલા પથ્થરો પર લોક કપડાં ધોવે. બાબુ પહોંચ્યો એની સાથે જ અવાજો સંભળાય, બાપભાઈ આટલો ઘડો ભરી આલો ભાઈ. ને ભાઈ કૂવામાંથી ડોલ ખેંચી ખેંચીને સૌને પાણી ભરી આપે. પાછા ફરતા મેં જોયું તો બાબુ માથે શરીરે ઓગળસંગજી ઘસીને નહાય, કપડાં ધોવાઈ ગયેલા, નહાતા નહાતા ગાતો હોય, હરી તારા હજાર નામ, ચિયા નામે લખવી કંકોત્રી. એક ચડ્ડી પહેરીને ઉઘાડા શરીર પર ખભે ધોયેલા કપડાં મૂકીને હાથમાં ડોલ દોરડું ઝુલાવતો એ ઘરે આવે. ડોલ પાણીથી ભરેલી હોય, પાછળ 3-4 કૂતરા આવતા હોય. તને આ કૂતરાનો કંટાળો નથી આવતો? યમરાજાને કૂતરું વાલું હતું એ કહેતો. પણ તું તો એક નહીં, આખું સૈન્ય રાખે છે. તે રાખું જ તો. એક જ દુકલ હોય તો કૂતરા ફાડી કાય. આ 4 સતીની હેમે કૂતરું આવે છે. એમાં જો કોઈ છોકરીયાએ આવીને ચાળી ખાધી કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું હતું તો કૂતરાનું આવી જ બન્યું સમજવું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય, કૂતરું શોધી કાઢે, એનું જડબું એક હાથે પકડીને બીજે હાથે ફટકારે. એ બોલતો હોય, ખિસકોલી તો રોમને વાલી હતી, તું રોમની આંગળીઓના ચટાપટા નથી દેખાતા? હું એને કહું કે કૂતરાને એની સમજ ન પડે, પણ એ માને નહીં. મારે વડોદરા જવાનું હોય ત્યારે એ સ્ટેશને અચૂક મૂકવા આવે. દૂરથી ગાડીના ધુમાડાનું છોબું દેખાય ને એ કોઈ લશ્કરમાં સૈનિકને કૂચ કરવાની હોય એમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જાય. ગાડી ઊભી ન રહી હોય ત્યાં તો એ સળીઓ પકડીને ચડી જાય. ઉતરનારને ઉતરવા ન દે. ભાઈ હેડો હેડોની બૂમ મારે. ધક્કા મૂકી કરતો એ જગ્યા બોટી લે. હું પહોંચ્યું એટલે એ ડબ્બાની બારીમાંથી ઠેકડો મારીને નીચે ઉતરે. નાનું સ્ટેશન એટલે ગાડી આવી એવી તરત જ ઉપડે. એ વહેલા પાછા આવજો ની એ બૂમ મારે. જોઉં તો એનું મોં પડી ગયું હોય. ચાલતી ગાડીએ બારીમાંથી હું જોઉં તો એ ધીમા ડગલા ભરતો જતો હોય અને પાછળ એવી જ ધીમી ગતિએ ચાલતા હોય કૂતરા. તો વિદ્યાર્થી મિત્રો, લેખકે પોતાના મિત્રનું સુંદર વર્ણન કર્યું છે. સરસ મજાનો પાઠ છે. આ પાઠ સમજાવવાની જરૂર ન પડે એવું સરસ રીતે આપણે વાંચન કરીએ તો આપણને પાઠ સમજાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠના શબ્દાર્થની પણ ચર્ચા કરીએ. નામનો એટલે કહેવા પૂરતો, એ નામનો. મંત્ર જાપ એટલે મંત્ર જપવા તે. વર્નાક્યુલર ફાઇનલ એટલે એ નામની પરીક્ષા. ઈતરડું એટલે એક પ્રકારનું જીવડું. માંડવી એટલે માંડવડી. કતીલું એટલે નાનું. વિદૂષક એટલે મસ્કરો અથવા રંગલો. અદાકાર એટલે અભિનય કરનાર. કરવેઠું એટલે પરંપરા, ચાલ, રિવાજ. ભાલ એટલે કપાળ. અને રાચ રચેલું એટલે ઘરનો સામાન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાતચીતમાં આવેલા પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. એમાં પ્રશ્ન નંબર 1, બાબુ વીજળીનું પાત્ર તમને ગમ્યું કેમ? તો જવાબ છે, મને બાબુ વીજળીનું પાત્ર ખૂબ ગમ્યું. બાબુનો સ્વભાવ એકદમ સરળ અને સેવાભાવી છે. તેને કૂતરાઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. પ્રશ્ન નંબર 2, બાબુ વીજળીને લગતો કયો પ્રસંગ તમને ગમ્યો? કહો. જવાબ, બાબુ વીજળીને જો કોઈ છોકરાઓ આવીને ચાડી ખાય કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું હતું તો તે કૂતરાનું આવી બન્યું જ સમજવું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય, કૂતરાને શોધી કાઢે, એનું જડબું એક હાથે પકડીને બીજે હાથે ફટકારે. એ બોલતો હોય, ખિસકોલી તો રામને વાલી હતી, તને રામની આંગળીઓના ચટ્ટાપટ્ટા નથી દેખાતા? બાબુ વીજળીને લગતો આ પ્રસંગ મને ગમ્યો. પ્રશ્ન નંબર 3, તમે વાંચવા ક્યાં અને કેવી રીતે બેસો છો? જવાબ, હું વાંચવા મારા સ્ટડી ટેબલ અને ખુરશી પર ટટ્ટાર બેસું છું. પ્રશ્ન નંબર 4, તમને કૂતરું પાળવું ગમે કેમ? જવાબ, હા, મને કૂતરા પાળવાનું ખૂબ ગમે છે. મને કૂતરા એટલા માટે ગમે છે કે તેઓ ખૂબ વફાદાર અને સ્નેહાળ હોય છે.
કૂતરા હંમેશા તમારી સાથે રહે છે અને તમને ઉદાસ જોઈને તરત જ તમારી પાસે આવે છે. તેઓ તમારી સાથે રમે છે અને તમને ખુશ રાખે છે. પ્રશ્ન નંબર 5. તમે કોઈ ગલુડિયું પાડ્યું હોય તો તેના વિશે કહો. જવાબ: જ્યારે હું નાનો હતો ત્યારે અમે એક લેબ્રાડોરનું ગલુડિયું પાડ્યું હતું. તેનું નામ રોકી હતું. રોકી ખૂબ જ તોફાની હતું, પણ સાથે ખૂબ બુદ્ધિશાળી પણ હતું. તે દરરોજ સવારે મારી સાથે બાગમાં આવતું અને અમે સાથે દોડતા. મને યાદ છે, જ્યારે હું શાળામાંથી આવતો ત્યારે તે ખૂબ ખુશ થઈને મને આવકારતું. રોકી મારું સૌથી વફાદાર મિત્ર હતું. તેને બિસ્કિટ ખાવા બહુ પસંદ હતા અને દર રવિવારે અમે તેને નદી કિનારે ફરવા લઈ જતા. પ્રશ્ન નંબર 6. તમે કોઈ નાટક કે એકપાત્રીય અભિનયમાં ભાગ લીધો છે? તેના વિશે કહો. તો જવાબ: હા, મેં એકવાર શાળાના વાર્ષિક ઉત્સવમાં એકપાત્રીય અભિનયમાં ભાગ લીધો હતો. મેં સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું. મારે આ પાત્ર માટે ખૂબ મહેનત કરવી પડી હતી. મેં ભગતસિંહના જીવન વિશે ઘણું વાંચ્યું હતું અને તેમના જેવી શૈલીમાં બોલવાની પ્રેક્ટિસ કરી હતી. અભિનય કરતી વખતે મને થોડી ગભરામણ થતી હતી, પણ જ્યારે દર્શકોએ તાળીઓ પાડી ત્યારે મને ખૂબ ગર્વ થયો હતો. મારા શિક્ષકોએ પણ મારી પ્રશંસા કરી હતી અને મારા માતા-પિતા ખૂબ ખુશ થયા હતા. પ્રશ્ન નંબર 7. તમને કયા વાહનમાં બેસવું ગમે, કેમ? જવાબ: મને સાયકલ પર બેસવું સૌથી વધારે ગમે છે. સાયકલ ચલાવવાથી મને ખૂબ આનંદ થાય છે, કારણ કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને સાથે જ વ્યાયામ પણ થાય છે. સાયકલ ચલાવતી વખતે ઠંડા પવનનો અનુભવ ખૂબ મજાનો હોય છે. અમારા ઘરની નજીક એક નાનકડો બાગ છે, જ્યાં હું મારા મિત્રો સાથે સાયકલ ચલાવવા જાઉં છું. અમે ક્યારેક નાની સ્પર્ધાઓ પણ કરી છે કે કોણ સૌથી ઝડપથી સાયકલ ચલાવી શકે છે. પ્રશ્ન નંબર 8. તમને કયું વાજિંત્ર વગાડવું ગમે? એ વાજિંત્ર વગાડતા તમે કેવી રીતે શીખ્યા? જવાબ: મને વાંસળી વગાડવાનું ખૂબ ગમે છે. મારા દાદાજી વાંસળી ખૂબ સરસ વગાડતા હતા અને તેમણે જ મને વાંસળી વગાડતા શીખવ્યું હતું. શરૂઆતમાં મને સાદા સૂર કાઢવાનું શીખવ્યું, પછી ધીરે ધીરે મને જુદા જુદા રાગ શીખવ્યા. પ્રથમ 2 મહિના તો ફક્ત સૂર સાધવામાં જ ગયા, પરંતુ હવે હું ઘણા ગીતો વગાડી શકું છું. દરરોજ સાંજે હું 1 કલાક વાંસળી વગાડવાની પ્રેક્ટિસ કરું છું, જેથી મારી કળા સુધરતી રહે. પ્રશ્ન નંબર 9. તમને કયું ગીત ગાવું ગમે? ગાવો. જવાબ: મને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે ભજન ખૂબ ગમે છે અને ગાવાનું પણ ગમે છે. આ ભજન મને એટલા માટે ગમે છે કેમ કે તેમાં સારા માણસના ગુણો વિશે વાત કરી છે. કોઈની પીડાને પોતાની માનવી અને બીજાને મદદ કરવી, આ સંદેશ ખૂબ પ્રેરણાદાયી છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 જોઈએ. રેખાંકિત શબ્દ માટે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ નીચે લીટી દોરો અને લીટી દોરેલા શબ્દનો ઉપયોગ કરી અને તમે વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નંબર 1 જોઈએ. ચલમન દેવતા તગતગે. બરાબર, તો વાક્ય છે: ચૂલામાં લાલચોળ કોલસા તગતગતા હતા. નંબર 2. બાવાજીએ મોટેથી એક ચોપાઈ લલકારી. લલકારવું એટલે લાંબા અવાજે ગાવું. વાક્ય: ભજનેક મંડળના સંતે મંદિરમાં રામભક્તિના પદો લલકાર્યા અને સૌ ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા. નંબર 3. પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય. તાલબદ્ધ એટલે પદ્ધતિસર. વાક્ય: ગરબા રમતી વખતે દરેક ખેલૈયાના તાલબદ્ધ પગલાઓ અને હાથની મુદ્રાઓ જોવાનો એક અનોખો આનંદ છે. નંબર 4. મોહલ્લાના છોકરાઓ ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. કિમિયો એટલે યુક્તિ. વાક્ય: દાદીમાની રસોઈનો કિમિયો એટલો અનોખો હતો કે તેમનું એક સાદું શાક પણ સ્વાદિષ્ટ લાગતું. પ્રશ્ન નંબર 5. લગભગ સોંપો પડી ગયા જેવું વાતાવરણ સિવાય
કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. સોંપો પડી ગયા જેવું, એટલે બધું જ એકદમ શાંત. વાક્ય: સાંજે ગામમાં વીજળી જતાં સોંપો પડી ગયા જેવું અંધારું છવાઈ ગયું અને લોકો દીવા મશાલ પ્રગટાવવા લાગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. ઉદાહરણ મુજબ શબ્દો લખી એના મૂળ શબ્દ લખો. રહેતું એટલે રહેતું, કહેતું એટલે કહેતું, વહેતું એટલે વહેતું, વ્યવહાર એટલે વહેવાર, બેન એટલે બહેન, રેવર એટલે રહેવર, કહેવત એટલે કહેવત. પ્રશ્ન નંબર 4. જે વાક્યોમાંથી કહેવત સાચી રીતે વપરાયું હોય તે વાક્ય સામે ખરું કરો. તમે પણ કહેવતનો અર્થ ધરાવતું એક વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 56 ઉપર પ્રશ્ન છે. પાન નંબર 56 ઉપર પ્રશ્ન છે. એમાં નંબર 1, ભાવતું હતું ને વૈદ્યે કહ્યું. પોતાને ગમતું હોય અને સ્વજન પણ એ જ સૂચવે. તો એમાં છે, માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરવાની છૂટ મળતા બાબુ દોડતો માતાજીના ચોકમાં પહોંચી ગયો. હવે બીજું સાચી કહેવત છે, જયદેવને પ્રવાસમાં જવાની તેના પપ્પાએ હા પાડતા તે ખુશીથી ઝૂમી ઉઠ્યો. આગળ જોઈએ. નિલેશને આઈસ્ક્રીમ ખાવો હતો અને પપ્પા ઓફિસેથી આવતા બધા માટે આઈસ્ક્રીમ લેતા આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ આપેલા સ્થાનિક ભાષા અથવા તો સ્થાનિક ભાષાના વાક્યોને માન્ય ભાષામાં લખો. એમાં નંબર 1, ઉદાહરણ જોઈએ આપણે. ચારનો ગોખું છું પણ દિયો યાદ જ નથી રહેતો. બરાબર? તો ક્યારનો ગોખું છું પણ દિયરનું યાદ જ નથી રહેતું. હવે નંબર 1 જોઈએ. છાપાનું ભૂલી ગયા હશે. તો જવાબ છે છાપાનું ભૂલી ગયા હશે. નંબર 2, આવી ભૂલ ભૂલામણી ચમ છાપતા હશે. તો જવાબ બનશે આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે. નંબર 3, ઓઢ્યા વિના કોઈ યાદ જ ના રહે. તો એનું વાક્ય બનશે ઓઢ્યા વિના કાંઈ યાદ જ ના રહે. નંબર 4, આ ભલા આવ ભગત છે પેલા ઘરની ખબર રાખશે. તો જવાબ બનશે એનો આ ભલે આવે ભગત છે પેલા ઘરની ખબર રાખશે. નંબર 5, ડોબો પાવા જોશ બેહો ભાઈ આબા માસ. જવાબ બનશે ભેંસને પાણી પીવડાવવા ગયો છે બેસો ભાઈ હમણાં આવશે. નંબર 6, હેડો કૂબો આબુસ. જવાબ બનશે ચાલો કૂવે આવવું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. તમારા વિસ્તારમાં બોલતા આવા 5 સ્થાનિક ભાષાના વાક્યો લખવાના છે. બરાબર? તો આપણે એનો જવાબ જોઈએ કે અમારા સૌરાષ્ટ્રના વિસ્તારમાં બોલતા સ્થાનિક ભાષાના વાક્યોમાં નંબર 1 જોઈએ. આજે તો ભાદરવાની ભડુકી તેજમાં ધખારો થાય છે. નંબર 2, ઓલિયો પાડો બૂકો મારીએ ચોકમાં ઘૂસી ગયો. નંબર 3, હેડો ભાઈ અટાણે મુવાર ઉતારીને કોઠીઓનું અનાજ ઓળવી નાખીએ. નંબર 4, અચાનક હાકલા પડી ને આખો નેડો ઉઠી ગયો. નંબર 5, ઓય બાઈ ઝાપડું વાસી દે નહીં તો બોકડા ઘૂસી જશે. બરાબર? હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્ન નંબર 7, બાબુ વીજળી પાત્રને લાગુ પડતા વાક્યની સામે ખરાની નિશાની કરવાની છે. બરાબર? તો એમાં નંબર 1, વચ્ચે કેટલાક ધોરણોમાં 2 વર્ષ કાઢ્યા હતા. તો સાચું. નંબર 3, બાબુ ખેતી કામ પણ કરી લેતો. આની પણ ખરાની નિશાની. નંબર 5, બાબુને કૂતરા બહુ ગમતા. એની સામે ખરાની નિશાની. નંબર 6, બાબુ ભવાઈના ખીલમાં જોડાતો. એની સામે પણ ખરાની નિશાની કરો. નંબર 8, બાબુને ઢોલક વગાડતા આવડતું. આ ખરાની નિશાની કરો. અને નંબર 10, બાબુને ગણિત વિષય પ્રત્યે અણગમો હતો. તો આ બધા વાક્યો જે છે એ ખરા કર્યા છે. એ બાબુના પાત્રને લાગુ પડતા વાક્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. એમાં તમારા ગુરુજીનું માર્ગદર્શન લઈ, શિક્ષકનું માર્ગદર્શન લઈ
અને આ કોષ્ટક તમારે પૂરું કરવાનું છે. બરાબર. એમાં ક્રમ આપેલો છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખવાનું છે. ઉદાહરણ આપ્યું છે, આટલો મોડો કેમ આવ્યો? હિન્દીમાં ઇતના લેટ ક્યું આયા? અંગ્રેજીમાં વાય ડીડ યુ કમ સો લેટ? બરાબર. હવે નંબર 1 જોઈએ. શું વાંચતો હતો? હિન્દી. ક્યાં પડતા થા? અંગ્રેજી વોટ વર યુ રીડિંગ? નંબર 2, એક સાંજે હું બાબુને ઘેર ગયો. એક શામ મેં બાબુ કે ઘર ગયા. વન ઇવનિંગ આઈ વેન્ટ ટુ બાબુસ હાઉસ. નંબર 3, હું ઊભો થયો ને ચાલવા લાગ્યો. મેં ખડા હુઆ ઓર ચલને લગા. આઈ સ્ટોપ અપ એન્ડ સ્ટ્રોંગ વોલ્કિંગ. બરાબર. આઈ સ્ટૂડ અપ એન્ડ સ્ટાર્ટ વોલ્કિંગ. નંબર 4, बाबू शर्म थी लालगुम થઈ ગયો. बाबू शर्म से लाल हो गया. बाबू फ्लैट से एंड टर्न रेड. नंबर 5, बाबू एक सरल छोकरो હતો. बाबू एक सीधा सादा लड़का था. बाबू वॉज अ सिंपल बॉय. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આપેલા પ્રશ્ન નંબર 9, આપેલા મુદ્દાઓ માટેની વિગતો નોંધવાની છે. તો એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે જવાબ જોઈએ છે. મુદ્દા આપેલા છે. બરાબર. બાબુ શું કરતો હતો? તમે શું કરો છો? અને તમારો મિત્ર શું કરે છે? એના વિશે તમારે અહીંયા લખવાનું છે. બરાબર. તો આપણે જોઈએ મુદ્દાઓમાં. વાંચેલું યાદ રાખવા. બાબુ શું કરતો? તો ગોદડું ઓઢીને ગોખે. તમે શું કરો છો? હું સમજીને યાદ રાખું અને વાંચેલું યાદ રાખવા વારંવાર તેનું રિવિઝન કરો. તમારો મિત્ર શું કરે છે? તે સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ વિષયમાં ન આવડે તો વારંવાર વાંચીને તેને ગોખવાનો પ્રયત્ન કરે છે. હવે નવરાશના સમયે આ મુદ્દો છે. તો બાબુ શું કરતો? ભજનોની રમઝટ જમાવે. તમે શું કરો છો? તો મને ચિત્રકામ કરવાનું ખૂબ પસંદ હોવાથી નવરાશના સમયે ચિત્ર દોરું છું. તમારો મિત્ર શું કરે છે? તો મારા મિત્રને ડાન્સ કરવાનું પસંદ હોવાથી નવરાશના સમયે નવા નવા ડાન્સ સ્ટેપ શીખે છે. હવે મુદ્દો આપ્યો છે, નિશાળેથી ઘરે પહોંચ્યા પછી. તો બાબુ શું કરતો? કૂતરાને લાઈનમાં બેસાડીને તેમને કોલ દેતા શીખવે. તમે શું કરો છો? તો હું હાથ પગ ધોઈ નાસ્તો કરી મેદાનમાં રમવા જાઉં છું. તમારો મિત્ર શું કરે છે? તો તે મેદાનમાં મારી સાથે રમવા આવે છે અથવા તેની મમ્મીના મોબાઈલમાં ગેમ રમે છે. મુદ્દો જોઈએ કૂતરા માટે. તો એમાં બાબુ શું કરતો? તેમને કોલ દેતા શીખવે, તેમને ખૂબ વહાલ કરે. તમે શું કરો છો? એમાં હું શેરીના કૂતરાને દરરોજ દૂધ રોટલી ખવડાવું છું. ઘણીવાર તેને વહાલ કરું છું. તમારો મિત્ર શું કરે છે? મારા મિત્રના ઘરે કૂતરું પાળેલું હોવાથી તે દરરોજ તેની સાથે રમે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. એમાં પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, બાબુ ગોદડું ઓઢીને જ શા માટે વાંચતો? જવાબ, બાબુ ગોદડું ઓઢીને વાંચતો કારણ કે બાબુ ગોદડું ન ઓઢે તો તેને કાંઈ યાદ રહેતું નહીં. પ્રશ્ન નંબર 2, બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી? તો જવાબ, બાબુના ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો તલાટી થાય. જે ભણી ન શકે તે ખેતી કરે અથવા દુકાન કરે. પ્રશ્ન નંબર 3, બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવો. જવાબ, બાબુને કૂતરા બહુ વહાલા હતા. એની સાથે એક કૂતરું નહીં પણ કૂતરાનું આખું સૈન્ય જ હોય. બાબુ મંદિરે જાય ત્યારે એક કૂતરાને સાથે લઈ જતો. બાબુ એ કૂતરાને ભગત માનતો હતો અને તેને ફરી કૂતરાનો જન્મ ન લેવો પડે એટલે તેને ભગવાનનો પ્રસાદ ખવડાવતો. આખા મોહલ્લાના કૂતરાની એ ખાસિયતો જાણી રાખતો. એ કૂતરાના શરીર પરથી ઈતરડી વીણતો. કોઈ કૂતરી વિયાણી હોય તો એ મોહલ્લામાંથી લોટ, ગોળ અને ઘી ઉઘરાવી લાવતો અને તેનો શીરો બનાવીને કૂતરીને ખવડાવતો. એ કુરકુરિયાને કતીલા કહેતો અને જન્મતાની સાથે જ એણે 2 રૂપાળા
કતીલા પડાવી લીધો. એ કતીલા નાના હોય ત્યારથી જ તેમને કેળવતો. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડે તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડો દો બોલતો બોલતો દોડતો અને કૂતરાઓને શીખવતો. નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને લાઈનમાં બેસાડી એમને કોલ શીખવતો. પ્રશ્ન નંબર 4. બાબુના ઘરની ગોઠવણ કેવી હતી? જવાબ: બાબુનું ઘર ચોખ્ખું ચણાક હતું. તાંબા પિત્તળના વાસણો માજીને ચકચકાટ કરીને અભરાઈઓ પર ગોઠવેલા હતા. પાણિયારાની ફરતે દિવાલ પર ચળકતી વાડકીઓ માટી વડે ચોંટાડેલી હતી. બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડને હારબંધ ગોઠવ્યા હતા. એમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામ, કૃષ્ણ વગેરે દેવદેવીઓના કાર્ડ રહેતા. દરેક દેવદેવીના કપાળ પર કંકુના ચાંદલા કરેલા હતા. ઘરમાં કાંઈ જ રાજ રચેલું નહોતું, છતાં ઘર ભર્યું ભર્યું લાગતું હતું. શેતરંજીનો એક ટુકડો સામે ભીત પાસે પાથરેલો હતો. એની બાજુમાં ડામચ્યો હતો. ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડ્યા હતા. આમ બાબુના ઘરમાં સાદગી હોવા છતાં ગોઠવણ ખૂબ જ સુંદર હતી. પ્રશ્ન નંબર 5. બાબુને શેનું ભારે આકર્ષણ હતું? શા માટે? તો જવાબ: બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું. બાબુના ગામને પાદરે થઈને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે ગાડીનો અવાજ સાંભળે કે હમકારો થયો કરતો બાપુ દોટ મૂકે. કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો થઈ જાય ને કહે, હેડો બતાડો. ખાડા ટેકરાવાળા ધૂળિયા રસ્તે એ આમ લટકતો ગાવ બે ગાવ સુધી જાય અને રસ્તો બતાવી અન્નકૂટનો પ્રસાદ ખાવા મળ્યો હોય એટલો આનંદ સાથે એ રાત્રે અંધારામાં પાછો વળે. મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે. રાત્રે મોહલ્લાના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. આ પરથી સમજી શકાય કે બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું. પ્રશ્ન નંબર 6. બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો? જવાબ: બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો. પ્રશ્ન નંબર 7. બાબુ ઢોલક વગાડતા શી રીતે શીખ્યો હતો? જવાબ: ગામમાં રામલીલા આવી હોય, તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ એ રમનારાઓ સાથે દોસ્તી બાંધતો, એમનો સરંજામ જોયા કરતો અને જરૂર પડે એમના કામ કરી આપતો. આવી દોસ્તીમાં જ બાબુ ઢોલક વગાડતા શીખી ગયેલો. પ્રશ્ન નંબર 8. બાબુ ક્યારે નવરો ધૂપ હોય? સાથી? જવાબ: બાબુ વેકેશનમાં નવરો ધૂપ હોય, કારણ કે તે સમયે ખેતીનું કામ હોય નહીં અને ભણવાનું વેકેશનમાં હોય નહીં. પ્રશ્ન નંબર 9. બાબુ નવરો ધૂપ હોય ત્યારે શું કરતો? જવાબ: બાબુ નવરો ધૂપ હોય ત્યારે ઘરનું થોડું કામ કરતો, મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારતો અને હમકારો જોવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસતો. તે રાત્રે ભજનોની રમઝટ જમાવતો. પ્રશ્ન નંબર 10. બાબુનું મોઢું ક્યારે પડી જતું? શા માટે? જવાબ: લેખક જ્યારે રેલગાડીમાં બેસીને વડોદરા પરત જાય ત્યારે તેમને મૂકીને પરત ફરતી વખતે બાબુ વહેલા પાછા આવજોની બૂમ મારે અને રેલગાડી ઉપડે ત્યારે એકલા પરત ફરતી વખતે બાબુનું મોઢું પડી જતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. પોષ મહિનાના છેલ્લા દિવસો આછા અવાજો સંભળાય. આ ફકરાનું ભાષા સૌંદર્ય માણો અને આ રીતે આપેલા વિગતનું તમારે વર્ણન કરવાનું છે. એમાં નંબર 1 જોઈએ, તમારા ગામની સવાર. તેનો જવાબ છે, પહાડ પાછળથી સૂરજદાદા આકાશમાં ધીમે ધીમે ઊંચે ચડવા લાગ્યા અને મારા ગામમાં સવારનું અજવાળું ફેલાવા લાગ્યું. કુકડું કૂક સાથે ગામના લોકો પથારીમાંથી ઉઠવા લાગ્યા. બહેનો અને માતાઓ વહેલી સવારે ઉઠીને ઘરકામ કરવા લાગી. આંગણામાં રંગોળી પૂરીને બહેનો રોજિંદા કામ કરવા લાગી.
ખેડૂતો ભાથું બાંધીને ખેતરે જવા નીકળ્યા. ગામના ચોકમાં વડીલો ગામની સુખ સગવડની વાતો કરતા બેઠા છે. ગોવાળભાઈ ગાય ભેંસને હાંકીને ચરવા લઈ જાય છે. નાના છોકરાઓ સ્કૂલની બેગ લઈને નિશાળે જવા નીકળ્યા છે. વિવિધ ઝાડ પર પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. લીમડા પીપળા વડની છાયામાં કૂતરા આરામથી બેઠા છે. ખેતરોમાં લીલોછમ પાક લહેરાય છે. ગામની સવારની તાજી હવા અને પંખીઓના કલરવથી મન ખુશખુશાલ થઈ જાય છે. હવે નંબર 2 જોઈએ, આથમતી સંધ્યા. એનો જવાબ જોઈએ. સાંજના સમયે સૂરજ દાદા પશ્ચિમમાં ઢળવા લાગ્યા અને આકાશ લાલ નારંગી રંગથી રંગાઈ ગયું. દિવસભર કામ કરીને થાકેલા ખેડૂતો હાથમાં દાતરડું કોદાળી લઈને પાછા ફરી રહ્યા છે. ગામના મંદિરમાં ઘંટનાદ થવા લાગ્યો અને આરતીના સૂર સંભળાવા લાગ્યા. ગાય ભેંસો પોતાના ધણમાંથી પાછી પડી રહી છે અને તેમના ગળામાં બંધાયેલા ઘૂઘરા વાગી રહ્યા છે. બાળકો ગામની ભાગોળે ક્રિકેટ રમતા રમતા ઘરે જવાની ઉતાવળ કરી રહ્યા છે. મહિલાઓ ઘર આંગણે બેસીને દિવસભરની વાતો કરી રહી છે. ચૂલા પર ચડેલી રસોઈની સુગંધ ગામભરમાં ફેલાઈ રહી છે. આકાશમાં પંખીઓના ટોળા પોતાના માળા તરફ પરત ફરી રહ્યા છે. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું અને તારાઓ ચમકવા લાગ્યા. ગામમાં થોડી થોડી વારે દીવાઓ પ્રગટાવા લાગ્યા. આથમતી સંધ્યાની ઠંડક અને શાંતિ મનને સુકૂન આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન નંબર 12 જોઈએ. તમારા પાન નંબર 98 પર પ્રશ્ન નંબર 12 છે. હું બેઠો, ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડેલા. આ ફકરો વાંચો અને આપેલા વર્ણનને આધારે ચિત્ર દોરો. તો વિદ્યાર્થી મિત્રો તમારે એનું ચિત્ર દોરવાનું છે. આ રીતે તમે એનું ચિત્ર દોરી શકો છો. બરાબર. અહીંયા બાબુને બેઠેલો બતાવવામાં આવ્યો છે. સામે ખેતીના ઓજારો પડ્યા છે, ડામચીઓ છે, ચટાઈ પડેલી છે. પિત્તળના વાટકા જે છે નાની નાની એ વાટકીઓ માટીમાં મૂકેલી છે ગોઠવીને, અને ઉપર થોડા ડબ્બા અભડાય પર મૂકેલા છે અને નીચે બધા ભગવાનના પોસ્ટકાર્ડ લગાવેલા છે અને એના પર કંકુથી તિલક કરેલો છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ચિત્ર દોરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠના વ્યાકરણની પણ થોડી ચર્ચા કરી લઈએ. તો વ્યાકરણમાં આપણે સૌપ્રથમ જોઈએ છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો જે ઉત્તર લખ્યું છે એ જ આપણે જોડણી વાંચીએ છીએ અને તમારે એ જ લખવાની છે. બરાબર. તો આપણે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એનો જવાબ જોઈએ. માધ્યમિક, મંત્રજાપ, પગથિયા, કુતૂહલ, ભૂલ ભૂલામણી, હાઈસ્કૂલ, મંદિર, કૂતરું, લિપિ, પૂજાવિધિ, વિદૂષક, વીજળી, પાણિયારું, ચોખ્ખું અને પથ્થર. પ્રશ્ન 2 જોઈએ. નીચેના શબ્દોના બે સમાર્થી શબ્દ લખો. તેમાં વીજળી એટલે તડિત અથવા વિદ્યુત, સોંપો એટલે જંપ અને શાંતિ, સંબંધી એટલે સ્વજન અથવા સગો, મિત્ર એટલે સખા અને દોસ્ત, કૂતરો એટલે સારમેય અને શ્વાન, આંખ એટલે ચક્ષુ અને નયન, કુતૂહલ એટલે કૌતુક અને જિજ્ઞાસા, વણોતર એટલે ગુમાસ્તો અને કારકુન, અંધકાર એટલે તમ અથવા તિમિર, કપાળ એટલે લલાટ અથવા ભાલ, અદાકાર એટલે નટ અથવા અભિનેતા અને કપડાં એટલે લુગડા અથવા વસ્ત્રો. હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોમાં કંકોત્રી તો કાળોતરી, સોંપો તો ઘોંઘાટ, ભલું તો બુરું, હળવું તો ભારે, જન્મ તો મરણ અને શરૂઆત તો છેવટ. હવે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં નંબર 1 ઘરની આગળનો પરસાળનો ભાગ એટલે ઓસરી, મહેસૂલ ઉઘરાવનાર અધિકારી એટલે તલાટી, નવરાત્રિમાં માતાજીની છબી અને દીવા મૂકવા માટે બનાવેલી મંડપ જેવી રચના એટલે માંડવી,
ભવાઈમાં વગાડાતું એક વાજિંત્ર એટલે ભૂંગળ, ગાદલા ગોદડા રાખવા માટેની ઘોડી એટલે ડામચીઓ, પરંપરિત બાધા કે માનતા એટલે કરવઠું અને દોરડા ઉપર નાચનાર નટ અથવા ઢોલ વગાડનાર એટલે બજાણીઓ. પ્રશ્ન નંબર 5, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એમાં નંબર 1, મોં પડી જવું એટલે સાવ દિલગીર થઈ જવું. વાક્ય: પપ્પાએ અપાવેલી રમકડાની કાર તૂટી જતાં મિતેશનું મોં પડી ગયું. નંબર 2, મગજમાં ઉતરી જવું એટલે સમજાઈ જવું. વાક્ય: વિજ્ઞાન શિક્ષકે પ્રયોગશાળામાં કરાવેલો પ્રયોગ પ્રિયંકના મગજમાં ઉતરી ગયો. પ્રશ્ન નંબર 3, પાણી બહારનું માછલું એટલે સાવ જ લાચાર. વાક્ય: રોનક ભણવામાં તો હોશિયાર હતો, પણ ચિત્રકલામાં તે હતો પાણી બહારનું માછલું. પ્રશ્ન નંબર 4, ખોટનો દીકરો એટલે મોટી ઉંમરે થયેલો દીકરો. વાક્ય: પ્રેમબાઈને બાબુ ખોટનો છોકરો હતો. નંબર 5, પટ્યા પાડવા એટલે વાળને સફાઈદાર ઢબે ઓઢવા. વાક્ય: મનોજ શાળાએ જતા પહેલાં અરીસા સામે પટ્યા પાડતો. નંબર 6, ચેન પડવું એટલે નિરાશ થવી. વાક્ય: નોકરી ગયેલો નિકુંજ ઘરે આવે ત્યારે જ તેની માતાને ચેન પડતું. નંબર 7, બોટી લેવું એટલે પહેલેથી જ કબજો કરી લેવો. વાક્ય: ઘણા પૈસાદાર લોકો અભણ અને ગરીબ લોકોની જમીન બોટી લેતા હોય છે. પ્રશ્ન નંબર 6, નીચેની કહેવત સમજાવી અને વાક્ય પ્રયોગ કરો. ભાવતું હતું ને વૈદ્ય કહ્યું એટલે મનમાં ઈચ્છા હોય તેવું મળી જાય એવા પ્રસંગે આ કહેવત વપરાય છે. વાક્ય જોઈએ. નવરાત્રિના દિવસોમાં થનારા કાર્યક્રમમાં ભાગ લેવાનું રોહિતને કહેવામાં આવ્યું. રોહિતને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું. પ્રશ્ન નંબર 7, નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. બરાબર, તો એમાં નંબર 1 છે ચારનો એટલે ક્યારનો. ગોખું શું? બરાબર, આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચારનો એટલે ક્યારનો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ તળપદા શબ્દો પૂછાય તો તમને આવડવા જોઈએ. બરાબર, આપણે એ જોઈ લઈએ તળપદા શબ્દોમાં. ચારનો એટલે ક્યારનો. પછી ગોખું શું એટલે ગોખું છું. બરાબર, દિયોર એટલે દિયર. યાદ એટલે યાદ. છાપવાનું એટલે છાપવાનું. ચિયો એટલે કયો. બુન એટલે બહેન. ચમ એટલે કેમ. છાપતા હશી એટલે છાપતા હશે. ઠોયો એટલે જોડ. ઈયોના એટલે તેના. હાહુ એટલે સાસુ. હેંડવું એટલે ચાલવું. ભલે આવ એટલે ભલે આવે. લક્ષ્મણ એટલે લક્ષ્મણ. ખલા એટલે ખિસકોલી. નાચસ્તો એટલે નાચશે જ તો. ડોબું એટલે મહિષી અથવા તો ભેંસ. આબ્બામાં એટલે આવવામાં. હમકારો એટલે ચમકારો. બરાબર, હમકારો એટલે ચમકારો. પછી હેકૂટ એટલે અન્નકૂટ. આબુસ એટલે આવવું છે. બાભાઈ એટલે બાબુભાઈ. ચોક એટલે ક્યાંક. લખણ એટલે લક્ષણ. હારા એટલે સારા. દીકાને એટલે દુકાને. અને પાશા એટલે પાછા. બરાબર, એ વિદ્યાર્થી મિત્રો એના જવાબ આપેલા
છે, તમે જોઈ શકો છો। હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8। નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી અને લખો। એમાં પુસ્તક એટલે પ વત્તા ઉ વત્તા સ વત્તા ત વત્તા અ વત્તા ક। કૂતરું તો ક વત્તા ઉ વત્તા ત વત્તા અ વત્તા ર વત્તા ઉ। મૂર્તિ તો મ વત્તા ઉ વત્તા ર વત્તા ત વત્તા ઈ। મહોલ્લો તો મ વત્તા અ વત્તા હ વત્તા ઉ વત્તા લ વત્તા લ વત્તા ઓ। બરાબર। હવે પ્રશ્ન નંબર 9। નીચેના ધ્વનિઓને જોડી અને તમારે શબ્દો બનાવવાના છે। તો નંબર 1 અ વત્તા ક વત્તા શ વત્તા અ વત્તા ર એટલે અક્ષર। નંબર 2 વ વત્તા ઈ વત્તા ધ વત્તા અ વત્તા વ વત્તા આ એટલે વિધવા। નંબર 3 ગ વત્તા ઓ વત્તા દ વત્તા અ વત્તા ડ વત્તા ઉ એટલે ગોદડું। નંબર 4 વ વત્તા ઈ વત્તા દ વત્તા ઉ વત્તા શ વત્તા અ વત્તા ક એટલે વિદૂષક। પ્રશ્ન નંબર 10 જોઈએ। માગ્યા પ્રમાણે કરો। તેમાં ભાવે વાક્ય બનાવો। એમાં નંબર 1 રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગ્યે હું નીકળ્યો। તો જવાબ થશે રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગ્યે મારાથી નીકળાયું। નંબર 2 ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમે ગયા। તો જવાબ બનશે ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમારાથી જવાયું। હવે કર્મણી વાક્ય બનાવો। તેમાં છે નંબર 1 બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો હતો। તો જવાબ થશે એનો બાબુથી માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરાતો હતો। નંબર 2 રામજી મંદિરના બાબાજી પ્રસાદ આપે છે। તો જવાબ બનશે રામજી મંદિરના બાબાજીથી પ્રસાદ અપાય છે। પ્રશ્ન નંબર 11 જોઈએ આપણે। નીચેના વાક્યોને સંયોજક વડે જોડવાના છે અને તમારે એને ફરીથી લખવાના છે। બરાબર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સંયોજક આપેલા છે એ તમે જોઈ શકો છો। એ સંયોજકનો ઉપયોગ કરી અને તમારે એનો જવાબ લખવાનો છે। કૌંસમાં આપેલા છે। વાક્ય જોઈએ। એ વખતે હું વડોદરા માધ્યમિક શાળામાં ભણું પૂર્ણવિરામ આ નાના ગામથી પરિચિત। તો એનો જવાબ બનશે એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું પણ આ નાના ગામથી પરિચિત। તો આમાં જવાબ આવશે પણ। બરાબર। પણ મૂકવાનું છે સંયોજક તરીકે। નંબર 2 રાત્રે જમ્યા પૂર્ણવિરામ થયું કે ચાલ એકાદ મિત્રને પકડું। તો એનો જવાબ બનશે રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું। બરાબર। પ્રશ્ન નંબર 3 મને જોયો પૂર્ણવિરામ ચોપડી ફગાવી દઈ એ ઊભો થઈ ગયો। તો એનો જવાબ બનશે મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ એ ઊભો થઈ ગયો। પ્રશ્ન નંબર 4 બાબાજીએ પથારીમાં લંબાવ્યો પૂર્ણવિરામ મોટેથી એક ચોપાઈ લલકારી। તો આ રીતે એનું વાક્ય બનશે બાબાજીએ પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી। નંબર 5 બપોરે એ નવરો બેઠો હોય પૂર્ણવિરામ કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય। તો જવાબ બનશે એનો જ્યારે બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય। બરાબર। એટલે આમાં સંયોજક આવશે જ્યારે અને ત્યારે। વિદ્યાર્થી મિત્રો આ નીચે ઉત્તરો લખેલા જ છે। બરાબર। તમે લખી શકો છો। પ્રશ્ન નંબર 12 બાબુ વીજળી પાઠમાં પ્રયોજાયેલા સંયોજકો તારવો। તો જવાબ બનશે એનો અને સિવાય કે પણ કે તો ત્યારે એટલે ને અથવા અને જોતો। નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે। બરાબર। તો આંટો એક ઓછું આછું અંધકારને અભિયાન। તો જવાબ બનશે અભિયાન અંધકાર આછું આંટો એક અને ઓછું। બરાબર। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું। આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે। વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં એક બાબત ખાસ જણાવું કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ
અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, વાર્તા લેખન, પત્ર લેખન, સમાસ, છંદ, અલંકાર, વ્યાકરણને લગતા બધા જ મુદ્દાઓ, સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, રૂઢિપ્રયોગો, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, નાટક અને ગરબાના વિડીયો, પ્રવેશ ઉત્સવના વિડીયો, શાળામાં સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય, કાર્યક્રમના આયોજન તેના વિડીયો, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.